નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી એનર્જી કંપનીના શેર વિશે વાત કરવાના છે જેમાં થોડા ટાઈમ પહેલા આ શેર લેવા માટે કોઈ ખાસ એવું રસ ધરાવતું ન હતું, પણ અત્યારે આ શેર પેની શેરમાંથી મલ્ટીબેગર શેર બની ચૂક્યો છે અને અત્યારે આ શેરમાં ખરીદી કરવા માટે લાઈન લાગી છે। તો આ કઈ શેર છે, કઈ કંપની છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને અત્યારે હવે આ તેજીમાં રોકાણ કરવું કે નહીં આ શેરમાં, એના વિશે પણ આપણે વાત કરીએ। તો મિત્રો, વાત કરીએ શુક્રવારે 2 ઓગસ્ટના રોજ સુઝલોન એનર્જીના શેરોમાં 5% તેજી આવી અને તેનો ભાવ 71 રૂપિયા ને 37 પૈસાના તેના નવા હાઈ લેવલ પર પહોંચી ગયો। જૂન ક્વાર્ટરના શાનદાર રિઝલ્ટ, બિઝનેસમાં ગ્રોથની સંભાવના, બ્રોકરેજ ફર્મના બુલિશ વલણના કારણે કંપનીના શેરોમાં રોકાણકારોને રસ જળવાઈ રહ્યો છે। છેલ્લા એક મહિનામાં સુઝલોનના શેરોમાં 31%ની તેજી આવી ચૂકી છે। તો આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 85%નું શાનદાર રિટર્ન આપી ચૂક્યો છે। એટલે કે આપણે વાત કરી રહ્યા છીએ સુઝલોન એનર્જીના શેરમાં અને કંપનીના શાનદાર પરિણામોથી શેરમાં ભારે તેજી જોવા મળી રહી છે। સાથે સાથે બ્રોકરેજ હાઉસ પણ આ શેરમાં ભારે બુલિશ જોવા મળી રહ્યા છે। કંપનીના શેરોમાં હાલમાં જે તેજી આવી છે તે જૂન ક્વાર્ટરના પરિણામો બાદ આવી છે। રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં બિઝનેસ કરતી આ કંપનીએ જણાવ્યું કે જૂન ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 200% વધી 302 કરોડ રૂપિયા રહ્યો છે। તો તેનું રેવન્યુ આ દરમિયાન લગભગ 50% વધીને 2016 કરોડ રૂપિયા રહ્યું, જે તેના ગયા વર્ષના આ જ ક્વાર્ટરમાં 1348 કરોડ રૂપિયા હતું। એટલે કે કંપનીનો નફો અને રેવન્યુ બંને શાનદાર રીતે વધ્યા છે। વિન્ડ ટર્બાઇન બનાવનાર સુઝલોન એનર્જીએ જણાવ્યું કે જૂન ક્વાર્ટરમાં તેનો ઓર્ડર બુક 3.8 ગીગાવોટ રહ્યો, જે તેનો અત્યાર સુધીનો સૌથી ઊંચું સ્તર છે। કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું કે આ ઓર્ડર બુક ભવિષ્યમાં તેની રેવન્યુ ગ્રોથ પણ મજબૂત રહેશે તેનો સંકેત આપે છે। આ તેજીમાં સુઝલોન એનર્જીના શેરમાં રોકાણકારોએ શું કરવું એના વિશે વાત કરીએ તો મોર્ગન સ્ટેનલીએ સુઝલોન એનર્જીના શેરને ઓવરવેટ રેટિંગ આપી છે અને તેની સાઇઝ ટાર્ગેટ પ્રાઇસ 58 રૂપિયા ને 5 પૈસા પ્રતિ શેર રાખી છે, જેને શેર પર પહેલા જ પાર કરી ચૂક્યો છે। ઘરેલું બ્રોકરેજ ફર્મ નવુમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે સુઝલોન એનર્જીના શેરને 64 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ સાથે હોલ્ડ રેટિંગ આપ્યું હતું। એ ટાર્ગેટ પણ પાર થઈ ચૂક્યો છે। તે પણ સ્ટોકે પહેલા જ પાર કરી લીધો છે। નવુમાએ જણાવ્યા અનુસાર ઇન્ડસ્ટ્રીની મજબૂત ગ્રોથ, ટેકનિકલ ગ્રોથ, 4.5 ગીગાવોટથી વધારે નેસેલ ક્ષમતા, વધારે માર્જિનવાળા ઓર્ડર, O&M સર્વિસ અને સુધારેલા બેલેન્સ શીટથી કંપનીની ગ્રોથને સપોર્ટ મળી રહ્યો છે અને આ એક કંપની દેવા રહિત કંપની છે, એ પણ ધ્યાનમાં લેવું જોઈએ રોકાણકારોએ। જીઓજીતે જણાવ્યું કે સુઝલોન હવે ખરાબ ભૂતકાળમાંથી બહાર આવી ગઈ છે અને હવે તેમાં એક પ્રોફિટેબલ બિઝનેસ સાથે જ ભારતમાં અને વિદેશમાં રિન્યુએબલ એનર્જી પર વધી રહેલા ભારણથી પણ કંપનીને સપોર્ટ મળ્યો છે। બ્રોકરેજે સ્ટોકને 73 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય રેટિંગ આપ્યું છે અને આ ટાર્ગેટ પણ આપણને ટૂંક સમયમાં પાર થતો જોવા મળી શકે છે। જેએમ ફાઇનાન્શિયલે પણ સુઝલોનમાં તેની બાય રેટિંગ યથાવત રાખી છે અને તેના ટાર્ગેટ પ્રાઇસ 54 થી વધારી 71 રૂપિયા કરી દીધો છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે સુઝલોન એનર્જીના શેરમાં જે અત્યારે ભારે તેજી ચાલી રહી છે તેના વિશે। જે કંપનીના ક્વાર્ટરલી પરિણામો જાહેર થયા એના કારણે આપણને તેજી જોવા મળી છે, કેમ કે કંપનીની નફામાં ભારે વધારો થયો છે અને કંપની એક પછી એક જે બ્રોકરેજે ટાર્ગેટ આપ્યા હતા એ પણ પાર કરતી જોવા મળી રહી છે અને નવા હાઈ બનાવી રહી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।